જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? મજામાં? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. કારણ કે આજે વાતાવરણ સારું છે, વરસાદનું વાતાવરણ છે. તમારે કેવું વાતાવરણ છે કોમેન્ટમાં જણાવજો. આપણે આવી ગયા હતા ખેતરે, કારણ કે ઝાડ વાવી ગઈ છે, એરંડા પણ વાવી ગયા છે. તમે શું વાવ્યું છે એ કોમેન્ટમાં જણાવજો જરા. અને હા, કન્ટિન્યુ બને રહેજો આપણા વિડીયોમાં. ખેતર વચ્ચે જે કેનાલ આવેલી છે એ હું તમને બતાવું છું. આ દેખાય છે એ કેનાલ છે, સીધી જ કેનાલ. તમને મિત્રો દેખાતી જશે પાછળના ભાગમાં જે કેનાલ દેખાય છે અહીંયા પર કેનાલ નીકળેલી છે, કારણ કે એકદમ નાની કેનાલ છે. આપણે જે કેનાલ જોઈતી એ કેનાલનું પાણી સીધું જ નાના સરોવરમાં આવે છે. ગાય, ભેંસ, બકરા એમને પીવા માટે સારું રહે એટલા માટે, અને ખેડૂતને પણ સારું રહે. તમને હું બતાવું છું એક સરોવર, નાનું સરોવર. તો આ સરોવરમાં પાણી આવે છે કેનાલનું. જે નાની કેનાલ મેં તમને બતાવી એ સીધું જ અહીંયા પાણી આવે છે, અને ખેડૂત માટે પણ સારું છે, કારણ કે જો મશીન મૂકવા હોય તો મૂકી શકે. અહીંયા પણ મશીન છે, અને ખેડૂત સારું રહે. એરંડામાં પાણી પાવું હોય કે ઝાડમાં પાણી પાવું હોય તો. ઘણા લોકોને બહુ તકલીફ પડતી હોય છે પાણીની. અમુક લોકોને ખેતર છે પણ પાણી નથી. અને વાતાવરણ કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદનું. જુઓ, એકદમ ઠંડુ વાતાવરણ. જે લોકો મારો વિડીયો આખો જુએ છે એ લાઈક કરવાનું ના ભૂલે, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે મિત્રો. અને નવી ચેનલવાળા હોય તે સબસ્ક્રાઈબ કરી જ નાખે. तो चलो मित्रों, फिर मिलेंगे कल. चलो तो बाय.